નમસ્કાર, ખંભાતની અંદર છું અને ખંભાતના ગામડાઓની અંદર ફરી રહ્યો છું અને બહુ બધું સાંભળ્યું, ન છૂટકે આજે ઈચ્છા થઈ કે ચાલે એકાદ લાઈવ કરીએ, કારણ કે ઘણા દિવસથી બધા પૂછતા હતા કે બાપુ લાઈવ બતાવો, પણ એટલી બધી સમસ્યાઓ છે કે કદાચ મારા લાઈવના એપિસોડો ઓછા પડી જાય. પણ હાલ ખંભાત વિધાનસભાની અંદર ભીમ તલાવ એક ગામ છે, જ્યાં આગળ ઘણા બધા લોકો ભેગા થયા છે અને કહી રહ્યા છે એમની સમસ્યા વિશે. શું સમસ્યા છે એ બધું જ આપણે બતાવશું. કદાચ ગુજરાતના લોકોને આ બધું ખબર જ નહીં હોય, મને ખુદને ખબર નથી કે હું પોતે આટલો એક્ટિવ હોવા છતાં અંજાન છું, તો કદાચ ગુજરાતના લોકોને ખબર જ નહીં હોય કે આવી પણ જિંદગી છે. આ બધા આ કયું ગામ તમારું? આ ભીમ તલાવ. કેટલા દિવસે પાણી આવે છે? પાણી નહીં આવતું. ખારું પાણી. કેટલા દિવસે પાણી આવે છે અહીંયા? પાણી નહીં આવતું. યસ, બોલો શું શું આ કહી રહ્યા શું છે? પ્રશ્ન એવો છે કે કનેવાળ ફોન કર્યો તો કનેવાળ વાળા લોકો એમ કહે કે પાણી ચાલુ છે અને અહીંયા સરપંચ તો ઇન્ચાર્જમાં છે નહીં. બરાબર. અત્યારે કોઈ સરપંચ છે નહીં. બરાબર. તલાટી ભરતભાઈ અમે એમને કહેવા જઈએ તો કે પાણી આવશે પણ પાણી આવતું નહીં. શું કર્યું? હરિજન વાસમાં કાલે વેચાતો ટાંકો ડેડાથી મંગાવીને પાણી બધા પાણી પાયું. ડેડાથી વેચાતો ટાંકો લાવે પાણીનો. પીવાનું પાણી કેટલા રૂપિયાનો? પીવાનું પાણી 800 રૂપિયાનું વેચાતો મંગાવવું પડે છે. તલાટીને કીધું ટીડીઓને જાહેરાત કરી, પણ અમારી આજ સુધી અમારી કોઈ પણ અરજીનો નિકાલ કરેલો નથી અને ગમે ત્યારે અમારા ગામ પાણી ના હોય હરિજન ભંડી વાસો પીવાનું પાણી નથી મળતું. વેચાતો પાણી લાવવાનું અમારે તો અમે ગરીબ માણસ. તમે ડેલિકેટ છો ભાઈ, તમારું બી નહીં સાંભળતા? તબેલા બાંધી દીધા, હરિજન કોઈને પશુપાલન નથી. આ બેબી કહી રહે છે. હે બેટા, શું કહું? પાણી બી નહીં ભરવા દેતા તમને? ગામમાં કોઈ ભરવા જ નહીં દેતા ને. પાણી ભરવા દે તો બિલ વધી જાય. ખૂબ અઘરી પરિસ્થિતિની અંદર. હા બેટા, શું થયું છોકરી? તું પાણી ભરવા જાશું? બેડું લઈને તમે બધા જાશો બેટા પાણી લઈને? પાણી નહીં ભરાતા બેટા? પાણી આવે છે ખરું અહીંયા આગળ? આવતું જ નહીં, બિલકુલ નહીં આવતું. શરમજનક દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. આ ખૂબ અઘરી જિંદગી વિતાવી રહ્યા છે. વિડીયો શેર કરજો ખંભાતના લોકો. આ જે પરિસ્થિતિ છે. હા, અચ્છા, આ પાણી પીવા ટાંકો વેચાતો ટાંકો 800 રૂપિયાનો પાણી લાવ્યો અને આ પીપળા પીપળા 200 રૂપિયા વેચાતું આ પાણી. આ વેચાતું પાણી ભરેલું છે. અહીંયા પાણી બી વેચાતું ભરેલું. આ ડોરું પાણી વેચાતું? આ જો પાણી વેચાતું પાણી. આ વેચાતું પાણી પીવાનું. આ પાણી અમે આ જ પાણી પીવાનું. આ પાણી પીવાનું. આ બાજુનો પીપળું ભરેલું છે. અહીંયા ગતિશીલ ગુજરાતની ગતિ એટલી બધી વધી ગઈ છે. જો આ પાણી લાવ્યો. જો આવું પાણી પી, આવું પાણી પીવાનું. આ ડોરું પાણી પીવાનું. આ જ આવું પાણી પીવાનું. અને આ બી વેચાતો 800 રૂપિયાનું. ખંભાતની જનતા કહી રહી છે કે અમારે રોડ, રસ્તા, ગટરો નથી જોઈતી, ફક્ત અમને પાણી આપો. કશું જ નથી જોઈતું. પણ એમ નહીં, તમને એક વસ્તુ મને કહું. એક મિનિટ કાકા, એક વસ્તુ બરાબર હમણાં ભાઈ, બા શાંતિ રાખો. તમે લોકો જ્યાં નેતાઓ આવે છે ત્યારે તમે ત્યાં કઈ જતા રહો છો? કેમ એમના કોલરો કેમ નહીં પકડતા? તમે લોકો વોટ આલો છો તો એ લોકો જ્યાં નેતા આવે છે એમના કોલર પકડીને કહેવાતો નહીં કે તું નેતા છું, જનતાનો નોકર છું, જનતાનો સેવક છું, ત્યાં આંધળો થઈ ગયો છું, અમારું કામ દેખાતું નહીં. એમને કહેતા કેમ નહીં તમે લોકો? જે ચૂંટણી લડી જે આયા એવું કીધું કે હું બેડા ઉતારીશ, એટલે અમારા બેડા ના ઉતાર્યા પણ માલેથી બેડા એમને ઉતારવા અને કે હવે છબથી બેવો અને બહારની કેનલ છે ત્યાંથી બેવો. એટલે સાહેબ એવું કરી
પણ તમે ભૂલી જાવ છો તમે ચૂંટણીની અંદર તકલીફ એ છે તમે 30 વર્ષ સુધી ભાજપના નેતાને જીતાડ્યો આ વખતે કોંગ્રેસના જીતાડ્યો એ તો બરાબરની અંદર જતો રહ્યો પાછો તમે હારા વ્યક્તિને લાવતા ને તકલીફ એ છે તમને દારૂમાં ચવાણુંમાં એ લોકો શું કે છે ખબરો એ લોકો એવું કે છે કે આ લોકોને દારૂ ચવાણું આપીએ એટલે વોટ આપી દેવાના છે અરે તમને ઉભા રહો મારી એક મિનિટ શાંતિ રાખો તમને ચવાણું આપે છે ખાલી હાથ ના કેજો આપે છે ચૂંટણીમાં આપે છે સાચું બોલ માતાના નામ તમે સાચું બોલજો આપે છે આપો આપે છે બા આપે છે આપણે ચવાણો વોટ આલી દઈએ છીએ આપણે પણ ચપટીમાં આપણે એવા સમજો તમે હારા મોડા લાવો ચવાણો દારૂ નહીં કોમ લાગે એ લોકોના આ જે નેતાઓ છે એમને એવું છે કે તમને ખાલી દારૂ ચવાણો આપવાનો તમારે કોમની જરૂર નહીં એવું કે છે લોકો અમારે કોઈને મિલકત સામે ઘર બનાવી એવા નથી એક ઘરમાં 4 છોકરાની હું એવી સમસ્યા છે અને પંચાયતમાં અમે ઘણી વખત રજૂઆત કરી આવાસ નહીં આપતા કોઈ રજૂઆત અમારી સમસ્યા સાંભળવા માટે તૈયાર નથી કોઈ પણ જગ્યા હોય ગામમાં સાહેબ નાના બાળકો વાળા છોકરાની હું એક ઘરમાં બધા ફેમિલી અઘરું છે સાહેબ મકાન પણ મંજૂર મળતું નથી અને મકાનની જગ્યા પણ અમને આપેલી પણ એ પણ પાછી રિટર્ન લઈ લીધી જગ્યા આપી પાછી લઈ લીધી જો એક વસ્તુ તમને કહું છું તમે લગભગ તમે બધા મને નહીં ઓળખતા હોય તમે કોઈ ઓળખતા હોય જ્યાં બધા ઓળખે તમે બધા ઓળખો છો આ બધા કામ પૂછજો મહિપતસિંહ ચૌહાણ યાદ રાખજો મારું નિશાન ગ્લાસ છે બરાબર કામ ઓલરેડી કરીને આવ્યા છું હું વાત કરતો નહીં તમે ખાલી આ લોકોને પૂછજો કે મહિપતસિંહ શું કામ કરે છે એકવાર જીતાડો બાકી કોઈનું તમારે કોઈની પાછળ ફરવું નહીં પડે હું વિશેષ કશું કહેતો નહીં દારૂ ચવાણું મારું નહીં આવવાનું મારું ખબરો મોબાઈલ વાપરો છો મોબાઈલ વાપરો છો મોબાઈલ કાઢો ફોન તમારો નહીં આવવાનું બરાબર પણ ખાલી વોટ આપો ખાલી તમે સાંભળો હું તમને છૂટ આપું છું તમે મારો કોલર પકડીને પાછો વાત કરજો હું તમને છૂટ આલું છું એકવાર જીતાડો જયારે બી તમારા ગામમાં આવું અથવા હું ઓફિસમાં બેઠો કોલર પકડીને કહેવાનું કે મહિપતસિંહ કામ નહીં થયું તમારું આવું બોલવાનું તમને હું હક આપીશ નહીં મેળાવો નહીં તર બાકી તમને ગણતા જ નહીં આ લોકો તમારા એમને તમને ગણતા તમારા ખાલી એવું કરે છે છેલ્લે દિવસે 100 રૂપિયા બહો આપીને વોટ લઈ લઈશું મીટલી વાળો આવી ગયો એ ગયો જોડા લે આ બધું ચરોતર વિસ્તારમાં તો એ જોડા લઈ ગયો એ જોડા લઈ ગયો એ લોકો અઘરી પરિસ્થિતિ છે ભાઈ અઘરી પરિસ્થિતિ છેલ્લું ક્યારે પાણી આવ્યું આ નરમાં 8 દિવસ થયા 8 દિવસ પહેલા ચકલીની અંદર પાણી આવ્યું હતું 6 મહિના જેમાં નહીં આવતું આ છે ચકલા ખાલી ક્યારે છેલ્લું પાણી ક્યારે આવ્યું હતું બબે વાળાથી પાણી નહીં અને ગામમાં જઈ તો કોઈ પાણી કોઈ એમને કેટલું પાણી આ લીલો કેટલું કમા દુઃખ પાણીનું વેઠવાનું શું નામ બા તમારું મારું નામ ઈચ્છાબા ચિંતા ના કરશો બરાબર વિશેષ કશું નહીં કહેતો પણ 1,00,000% તમારી આ સમસ્યા હું સોલ્વ કરીશ અને તમારી એકલાની આખા ખંભાતની તકલીફ હું દૂર કરીશ ચિંતા ના કરતા જમીન આપી માપે ઘર બહાર બધું કમ્પ્લીટ કરી લઈ લીધું એટલો અમારો શું વાત અમે સરપંચ કરી લાવી તારા અમારો વાત ને પણ લાવવા જાય તો પછી વાત જ ચાલે સારા વ્યક્તિને જીતાડશો ને ત્યાં સુધી તકલીફ રહેવાની આ અત્યાર સુધીમાં ઘરે ઘરે અને આટલા જાગૃત કર્યા તો સાહેબ તમે જ જાગૃત કર્યા અમને બાકી કોઈ ઉમેદવાર હજુ સુધી આ હરિજન નહીં બોલે નહીં પૂછે ખબર છે એમની તાકાત નહીં તેવડ નહીં કારણ કે ખાલી બંડલો બનાયા છે એમને સમજ્યા એમને બંડલો બનાયા છે કોઈ પબ્લિક ને નહીં પૂછે કે હું તકલીફ છે એક ડાઘ દેખાતો નહીં આ પાણીનું કો દેખાતો નહીં અંદર કોઈ જગ્યાએ બધું હુકાઈ ગયું છે બધી બાજુ કોરા કૂતરા મરી ગયા ગામમાં
લાસ્ટ આ માટલામાં પાણી ક્યારે ભર્યું ખબર નહીં. આ ખાલી છોડો તો માટલા ખાલી. કોઈ સાહેબ પાણી નહીં. કોઈ પાણી નહીં. હવે આજે ક્યાં પૈસા હોય અમારી જોડે તો લાગે પાણી લાગ્યું 800 રૂપિયાનો ટાંકો. પૈસા નથી તો અમે ચાહી લાવવાનું મારું પાણી. મતલબ કેટલી કેવી રીતે મતલબ નાવા ધોવાનું તો બહુ અઘરું જ બધું. નહીં, સાહેબ. અઠવાડિયે 10 દાડ એક દાડ નાવાનો વારો આવે. અઠવાડિયે 10 દિવસે. પાણી હોય તો ગોળા ખાલી હોય. ગુજરાતના લોકો જોજો આ વિડીયો. આ બહુ દૂરનો વસ્તુ નથી. ખંભાતનું ચા પાણી હાચવીને રહેવાનું આ ગંદુ પાણી અને આ જ પીવાનું. ગાડી પીવાનું. આ લોકોને રોડ રસ્તા કશું જ નથી જોઈતું. ફક્ત પાણી આપો. ફક્ત પાણી આપો આ લોકોને. 10 કિલોમીટર બાપુ. હે બેટા બે મહિનાથી પાણી નહીં આવતું બેટા. કોઈ આવાસ યોજના નથી. આ પાણી નથી. ખાલી આ જ પાણી આ લોકો ગાડીને પી રહ્યા છે. ગતિશીલ ગુજરાતની આટલી બધી ગતિ વધી ગઈ છે કે આ તકલીફો ખરેખર નથી દેખાઈ રહી. નાના બાળકો પાણી માટે તરસી રહ્યા છે, વલખા મારી રહ્યા છે. અને આ જે નેતાઓ છે એ મોટી મોટી ગાડીઓની અંદર મોટી મોટી સભાઓ કરીને પોતાના નામના બણગા ફૂંકી રહ્યા છે. આ નેતાઓ એ લોકોને કહીશ કે જયારે ચૂંટણીના પ્રચારની અંદર નીકળો ત્યારે આ બાળકોને પૂછજો, આ લોકોને પૂછજો, એમના ઘરની પરિસ્થિતિ જોજો. ખાલા ગામની અંદર તમારા 5 આગેવાનોને બેસાડીને હાર પહેરાઈને રીબીનો કાપીને ભાગી ના જશો. આ નાની બાળકીઓને પૂછજો. ખંભાતથી માત્ર 10-12 કિલોમીટર દૂર આવેલું આ ગામ છે જેની ખૂબ ગંભીર પરિસ્થિતિ, જેનું નામ છે ભીમ તલાવ. કનેવાલ ખાલી 5 કિલોમીટર 10 કિલોમીટર છે ખાલી. કનેવાલ સૌથી મોટું તલાવ છે આ વિસ્તારનું, માત્ર 12 કિલોમીટર દૂર છે. પણ પાણીનો ગ્લાસ યાદ રાખો, મહીપતસિંહ લાવા બધું બંધ થઈ જશે તમારું. બોલેવો કોઈ નહીં. હજુ કઉ છું, હજુ એ લોકો પૈસા દારૂ ચવાણું હાલવા આવશે. છેતરાતા નહીં. બરાબર, છેતરાતા નહીં. યાદ રાખજો. બરાબર છે. દારૂ સવાણું નહીં તો તકલીફ પાણી જોઈએ. એ મહીપતસિંહ સિવાય કોઈ નહીં લાવે. તમને ચાલુ બરાબર, 30 વર્ષ તમે જોઈ લીધા ભાજપ ના આલીને. બરાબર, કોંગ્રેસ ના આલીને જોઈ લીધા. ભાઈ જતો રહ્યો. એક્સ ડેલિગેટ છો. હું એક્સ તરીકે નેશનલ ચેરમેન ના મિસ્ટર બોલું છું. અત્યાર સુધી 5 વર્ષ 10 વર્ષ મેં રાજ કર્યું છે ખંભાત તાલુકા પંચાયતમાં, પણ કોઈ આ વિસ્તારનો કોઈ પાણીનો વિસ્તાર ધ્યાન જ નહીં આપ્યું. નથી, કોઈ ધ્યાન આપ્યું જ નથી. કોઈ આવાસમાં નહીં, કોઈ હરિજન વિસ્તારમાં કોઈ પણ જાતની કોઈ આવાસની સુવિધા કે કોઈ પણ જાતની મળેલ નથી અમને. આ મકાન પાણી આ બધું રસ્તા બસ્તા તો અમે જાતે કરીને ઠોકી બધું લાયેલા છે. બધું કોઈ અમને કઈ કરેલું ના. નથી. પણ મને ઓળખો છો કાકા તમે? હા, તમે કેવું લાગે? કેવો માણસ છે? ખાલી લોકો છોકરાની અંદર મને મળેલા આપણે પેલા ફેક્ટરી અંદર પેલા પગાર વધારવા માટે ત્યારે હું તમારી જોડે બેરોકમાં પગાર વધારાવડાવ્યો તમે? હા, હું તમારી જોડે ઉભેલો સાહેબ. વાહ વાહ. બરાબર છે. અને તારથી સાહેબ મને તમને પ્રિય માણસ છે. કોઈ નહીં. છોકરા ટોટલી બધા છોકરા તમારા અમારા ગામના 100 છોકરા ત્યાં કામ ફેક્ટરીમાં અવારનવાર કામ કરતા છે. આજે છોકરા 300 ની જગ્યાએ 400-500 રૂપિયા પગાર પાડે. એની જગ્યાએ તમને સાહેબ કામની કદર કરજો. જીતાડો, ભૂકા બોલાવીને કામ કરીશ. તમને ખૂબ ખૂબ ચિંતા ના કરતા. બરાબર, મહેનત કરજો બધા. અને તમારા સાથે જ છું. પરિણામ જે બી આવશે, પણ પછી તમારા માટે પાણીની ગેરંટી માટે જે લડવાનું થશે લડવા તૈયાર છે. બરાબર, ચિંતા ના કરજો. બરાબર. ભારત માતાજી જય. બા મહીપતસિંહને યાદ રાખજો. જીતાડો, ભૂક્કા બોલાવીને કામ કરીશ. કોઈ નહીં બોલે જાહેર ભાવ. બરાબર, પાણીનો ગ્લાસ યાદ રાખજો. હારીશ કે જીતીશ તોય તમારા માટે કામ કરીશ, એની તમને ગેરંટી આલું છું. બરાબર, ચિંતા ના કરતા. બાકી દારૂ ચવાણુંમાં વોટરને વેચશો નહીં, નહીતર આખી જિંદગી તમે તો ઉચકે આ નાના છોકરાને બેડા ઉચકવાની વારી આવશે. બરાબર, કોઈ ચિંતા ના કરતા. કોઈ ચિંતા. બેટા પાણી આવી જશે, ચિંતા ના કરવાની છોકરી. હે ને? હજુ કોઈ મકાન બન્યું નથી. આજે આ ઘરની પરિસ્થિતિ આવાસની જોઈ લો.
અમને કોઈ લાભ મળ્યો નથી એટલે અમે અમારા ગરીબ માણસ છીએ છતાં અમે પોતાના ખર્ચે મકાન બનાવી રહ્યા છીએ. અમને કોઈ ભાજપ સરકારનો લાભ આપ્યો નથી. અમે કોંગ્રેસનો લાભ તૈયાર છે. કોંગ્રેસ વાળા આવીશું, આપને સાથ આપીશું. મહીપતસિંહ અપક્ષમાં ઉભા છે. આજે મહીપતસિંહ સાહેબ અપક્ષથી ઉભા છે એમને અમે સાથ સહકાર આપી અને એમને વિજયી બનાવશું બહુ સારા મતથી. કોંગ્રેસ ભાજપ ભૂલજો નહીં તો નહીં મેળાવે. ના અમારે તો કોંગ્રેસ ને કોંગ્રેસ ને કલદી કોંગ્રેસ. અહીં મહીપતસિંહ અપક્ષમાં ઉભા છે. મહીપતસિંહ લાવા કે કોંગ્રેસ લાવા છે? મહીપતસિંહ. મહીપતસિંહ તો કોંગ્રેસ મગજમાં કાઢી નાખજો. હા તો મહીપતસિંહ. બરાબર છે ભાઈ. જો આ પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિ છે કે હજુ કોંગ્રેસ અમને દેખાય છે ઘણાને કે ભાઈ આ તકલીફ હજી માનસિકતા છે કે ભાઈ ભાજપ નહીં તો કોંગ્રેસ, કોંગ્રેસ નહીં તો ભાજપ. ખાલી બદલાતી રહે છે માનસિકતા. પબ્લિક ની અંદર એક જ વસ્તુ છે, ભાજપમાં ગુસ્સો આવે તો કોંગ્રેસ દેખાય અને કોંગ્રેસમાં ગુસ્સો આવે એટલે ભાજપ દેખાય. આ બે છોડીને જવા હજી પબ્લિક તૈયાર નથી. એટલે ઘણી મહેનત કરવી પડશે, ઘણી વાર લાગશે. બન્યા વિડીયોની અંદર ઘણું બતાવશું આપણે. ચલો ચલો ભાઈ, કોંગ્રેસ ભાજપ ભૂલજો નહીતર મેળ નહીં આવે. કોંગ્રેસ ભાજપ મગજમાંથી કાઢી નાખજો. વાહ ભાઈ વાહ વાહ વાહ. પાણીનો ગ્લાસ યાદ રાખજો, 3 નંબર. એકલા જ રહો છો તમે? 2 જણા છો ઘરે? તમે 2 જ ઘરમાં છો? આ ગંભીર હાલત છે, ચલાતું નથી. ચલાતું બી નથી બાથી. 900 રૂપિયા પાણી થાય છે મારા. 900 રૂપિયા પાણી? હા 900 રૂપિયા કાયમ પેલા અમારે. બાપરે બાપરે. આ રીતે પાણી પેલા તો આજ હવારનું પેલા પીપલું ભલીને ભલા છે. વાહ, ખૂબ અઘરી જિંદગી છે. પાણી જેવી વસ્તુ એમને વેચાતી લાવવી પડે એટલે કઈ પરિસ્થિતિની અંદર હશે ખરેખર. થાકી જઈશું સમજાવતા, અઘરું છે બહુ. કારણ કે વોટર્સ બી એવા છે, ભાજપ અને કોંગ્રેસ. કોંગ્રેસમાં ગુસ્સો આવે એટલે ભાજપ અને ભાજપમાં ગુસ્સો આવે એટલે કોંગ્રેસ. આ બે સિવાય એમને હજુ દેખાતું નથી. એટલે આ કદાચ હજી પરિસ્થિતિ હજુ ગંભીર રહેવાની છે. પણ જોઈએ છીએ, ચિંતા નહીં, મળતા રહીશું. અને ખૂબ ખૂબ આભાર બધાનો કે એમની જે રજૂઆતો છે એ નિડરતાથી આ લોકોએ કરી છે. બરાબર છે. એટલે લગભગ હવે પરિસ્થિતિ બદલાશે એવું દેખાઈ રહ્યું છે. આ ચકલી છે. 2 મહિનાથી નહીં હતું. ખંભાત માગે મહીપતસિંહ. વાહ, ચલો આવજો, મળીએ છીએ. મળીએ દાદા, થેન્ક યુ. મહેનત કરજો. કોને વોટ આપવાનો આ વખતે? બાપુ તમને વાહ વાહ વાહ.